હેલો એવરીવન, તો ચાલો આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ઇડલી અને ઢોસાનો સંભાર ઘરે બનાવીએ, તે પણ ખૂબ જ ઇઝી રીતથી. તો અહીંયા અમે 1.5 કપ તુવેર દાળને 2 થી 3 વખત પાણીએ સાફ કરી લીધી છે અને ત્યાર પછી તેને હું કુકરમાં બાફવા માટે રાખી દઉં છું. પણ દાળની સાથે અહીંયા મેં થોડા એવા વેજીટેબલ્સ છે તેને કટ કરી લીધા છે અને તેને પણ દાળની સાથે જ હું બાફવા માટે રાખી દઉં છું. તો વેજીટેબલ્સની અંદર મેં અહીંયા રીંગણા, કોબી, ગાજર, બટેટા લીધેલા છે અને હા, થોડી એવી દૂધી પણ એડ કરી દીધી હતી. બધાને નાના નાના પીસ કરીને એડ કરીશું તો વ્યવસ્થિત રીતે બધી જ વસ્તુ બફાઈ જશે. સાથે જ એડ કરી દેવાથી મિશ્રણ છે તે વ્યવસ્થિત રીતે બફાઈ પણ જાય છે અને આપણો સંભાર છે તો થોડો ઘટ પણ બની જાય છે. તો બધી વસ્તુને ઢંકાઈ જાય તેટલું પાણી એડ કરેલું છે અને ઉપરથી 1 મોટી ચમચી મીઠું અને 1 મોટી ચમચી હળદર એડ કરીને તેને હું બાફવા માટે રાખી દઉં છું. તો અહીં બધી જ વસ્તુ મસ્ત રીતે બફાઈ ગઈ છે, તો ચાલો તેને મિક્સ કરી લઈએ. હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે. જેટલું તમારે સંભારને ઘટ રાખવો હોય તેટલો તમારે એડ કરી દેવાનું છે પાણીને. આની અંદર તમે સરગવો પણ બાફીને નાખી શકો છો, પણ અત્યારે સરગવાની ઓફ સિઝન છે એટલે મેં તેને નાખેલી નથી. તો સૌથી પહેલા અહીંયા મેં 3 મોટી ચમચી તેલ લઈ લીધું છે. તેની અંદર રાઈ, જીરું, થોડી એવી હિંગ અને કડી પત્તા એટલે કે લીમડાના પાનથી હું વઘાર કરી લઈશ. હવે સાથે સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઉં છું અને થોડા એવા ટમેટા પણ એડ કરી દઉં છું. જો તમે ડુંગળી ખાતા હોય તો વઘારમાં ડુંગળી પણ એડ કરી શકો છો. તો આ રીતે બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે ચડી ગઈ છે. હવે આપણે તેની અંદર આપણે સંભારની જે દાળ બનાવેલી હતી તે એડ કરી દેશું. તો બધી જ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે અને 4 થી 5 મિનિટ આપણે તેને ઉકાળવા માટે રાખવાની છે. ત્યાર પછી અડધી ચમચી જ અહીંયા હું હળદર છે તે એડ કરું છું, કારણ કે આપણે બાફવામાં ઓલરેડી હળદર છે તે એડ કરી દીધી હતી. અને 3 મોટી ચમચી હું આની અંદર સાંભાર મસાલો છે તે એડ કરી દઉં છું અને ફરી વખત આપણે મિક્સ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે સિક્રેટ મસાલામાં આપણે એડ કરીએ તો અહીંયા મેં 1 પડીકું મેગી મસાલાનું એડ કરેલું છે, જેથી આપણું સંભાર છે તે એકદમ ટેસ્ટી બને. અને થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરીને હવે તેને આપણે વ્યવસ્થિત રીતે ઉકાળવા દેવાનું છે. આ સંભારમાં આપણે 1 નહીં પણ 2 વઘાર કરવાના છે. એટલા માટે પહેલા આપણે આ દાળને વ્યવસ્થિત ઉકળી જાય ત્યાર પછી બીજી વખત આપણે સંભારનો વઘાર કરીશું. અને હા, સાથે સાથે મેં 1 લીંબુનો રસ પણ એડ કરી દીધો હતો. હવે બીજા વઘાર માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે. તેની અંદર વઘારમાં તમે જે વસ્તુ યુઝ કરતા હોય તો એડ કરી દેવાના છે. ખાસ આખા ધાણા એડ કરવાનું ભૂલવાનું નથી. તમાલપત્ર, લાલ મરચું પાવડર, થોડી એવી રાઈ, આ બધી જ વસ્તુઓથી તમે વઘાર કરશો તો સંભારનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે. સાથે સાથે બાદિયા હોય, લવિંગ અને તજ પણ એડ કરી શકો છો. ઉકળી જાય ત્યાર પછી થોડી એવી કોથમીર એડ કરી દઈશું અને આપણે સાંભાર છે તે રેડી છે, જેને તમે ઢોસા અથવા તો ઇડલી સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અમારા આ વિડીયોઝ જરૂરથી શેર કરજો. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.